નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલથી। પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યો। 6 કલાકમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું। ઉમરેઠમાં પણ સાબેલાધાર જોરદાર વરસાદ જોવા મળ્યો છે। પંચમહાલમાં 6 દિવસથી મેઘમહેર જોવા મળી છે। પાનમ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। પંચમહાલ જિલ્લામાં 6 દિવસથી અવિરત વરસાદ જોવા મળ્યો। ગોધરાના શહેરામાં 2 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો। 28 ગામોને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ગુજરાતમાં નંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન, સામાન્ય જનતા માટે દંડ અને વગદારોને છૂટ આપવામાં આવી રહી છે। ગોધરામાં તંત્રનું બુદ્ધિ પ્રદર્શન સામે આવ્યું છે। ડામરના બદલે રસ્તા પર ફક્ત મેટલ નાખી દેવાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। પંચમહાલના પાનમ ડેમમાં પાણીની 90% આવક જોવા મળી છે। નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધી ગયું છે। 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન પણ શરૂ કરવામાં આવ્યું છે। પંચમહાલમાં લગ્ન નોંધણીનું મોટું કૌભાંડ, ગામની વસ્તી કરતાં પણ વધુ સર્ટિફિકેટ ઇસ્યુ થતાં તપાસનો ધમધમાટ સામે આવ્યો છે। પીએમ મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો। બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવા કરી છે મોટી અપીલ। 50% ટેરિફથી તામિલનાડુને 34,000 કરોડનું નુકસાન થયું છે। નોકરીઓ ઉપર ખતરો હોવાની સીએમની મોટી કબૂલાત સામે આવી છે। મહેસાણા જિલ્લાના થોળ ગામે આવેલી રાધાકૃષ્ણ પાંજરાપોળમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં અંદાજિત 20 જેટલી ગાયોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે। અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ અવારનવાર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી સર્જાવાના બનાવો સામે આવ્યા છે। વધુ એક ફ્લાઇટ ટેકઓફ થયા પછી તરત તેને લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। શિમલામાં ઈડીના દરોડાએ સૌને ચોંકાવી દીધા છે। કરોડોની મિલકત, લક્ઝરી વાહનો અને ઘરેણાં બહાર આવતા મામલો અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યો છે। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીના હત્યાના મુદ્દે હાલ ચર્ચામાં છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં રાજ્યની શાળાઓમાં ચાલી રહેલા વિવાદોમાં હવે પાદરાની એક પ્રસિદ્ધ શાળાનું નામ પણ જોડવામાં આવ્યું છે। પાદરા સ્થિત એમબી ઠક્કર પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને અપશબ્દો કહ્યાની ગંભીર ઘટના સામે આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।